પોરબંદરના 3 માઇલ નજીક સાયબર પોલીસ મથકની બોલેરો ગાડીનો અકસ્માત સર્જાયો હતો, જેમાં સરકારી વાહનને ભારે નુકસાન થયું છે. છતાં પોલીસ ચોપડે સત્તાવાર વિગતો જાહેર ન કરાતા અનેક સવાલો ઉઠી રહ્યા છે. પોરબંદરના નેવલ બેઝથી 3 માઇલ તરફ જતા રસ્તે રાત્રિના સમયે પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી, ત્યારે સાયબર પોલીસ મથકના વાહન સાથે એક ગંભીર અકસ્માત સર્જાયો છે. પોલીસનો સરકારી બોલેરો રાત્રિના સમયે પેટ્રોલિંગમાં અથવા કોઈ અન્ય કારણોસર નીકળ્યો ત્યારે 3 માઇલ નજીક પેટ્રોલ પંપથી થોડે આગળ નીકળ્યો ત્યારે કોઈ કારણોસર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના આ બનાવમાં પોલીસના બોલેરા વાહનને ખૂબ મોટું નુકસાન થયું હતું અને આગળના ભાગેથી તેનો કડુસલો બોલી ગયો હતો. ડ્રાઇવિંગ સીટનો આગળનો કાચ ફૂટી ગયો હતો તથા ફ્રેમ પણ બહાર નીકળી ગઈ હતી તથા બોનેટ તથા આગળનું વ્હીલ પણ ભાંગી ગયા હતા. અકસ્માતના આ બનાવ અંગે ઉદ્યોગનગર પોલીસ મથકમાં પૂછપરછ કરવામાં આવતા ત્યાં વિધિવત રીતે કોઈ જ વિગત જાહેર થઈ નથી હોવાનું સામે આવ્યું છે. જોકે બનાવને લઈને અનેકવિધ ચર્ચાઓ ચાલી રહી છે. વાયરલ થયેલા વિડીયોમાં જોઈ શકાય છે કે અકસ્માતગ્રસ્ત ગાડીમાં બેઠેલા પોલીસ કર્મીઓની હાલત ગંભીર જણાતી હતી. તેઓ ગાડીમાંથી બહાર નીકળી શકે તેવી સ્થિતિમાં નહોતા, જેને પગલે લોકોમાં ચિંતા અને અનેક પ્રશ્નો ઊભા થયા છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.